બગવાડા હાઈવે પર બાઇક યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર. પારડીના બગવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં ચાલકને ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવમાં તાપી કોમ્પ્લેક્સ આશીર્વાદ બિલ્ડિંગમાં રહેતો મૂળ વડનગર મહેસાણાનો નિકુંજ કુમાર દાહિયાભાઈ દરજી ઉંમર વર્ષ 35 નાઓ દમણ દાબલ ખાતે આવેલ વેનલોન પોલિસ્ટર કંપનીમાંથી છૂટી રાત્રિના 8 વાગ્યાના સુમારે બજાજ ડિસ્કવર બાઇક નંબર GJ15AS7142 પર સવાર થઈ ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બગવાડા ગામના પુલના કટ પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં નિકુંજને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મૃતકની લાશને ઓરવાડ CSC હોસ્પિટલ ખાતે ખસેડી PM કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પરિવાર અને મિત્ર વર્તુળ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.